હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. હું દાદલા આ 3-4 દિવસથી છે ને ખવાતું જ નહીં કાકા. કમલા ખબર નહીં, આમ પેટ ભરેલું જ લાગે છે. આ જો ને ફ્રૂટ લાવ્યો છું, ફ્રૂટ ખાઉં છું. હા હું સમજી ગયો, આ કોઈ બીમારી નહીં. તને હજુ આવું 10-12 દિવસ થશે. કેમ? આ પાછલા જન્મનું કોઈએ તારું શ્રાદ્ધનું કર્યું હશે ને, હે? તારા નામનો કાગવાસ નાખ્યો હોય એટલે એવું થાયલા, પેટ ભરેલું લાગે. લાવો હતું હશે તમે તો કંઈ પણ. તો હમણાંથી જ થાય છે ને. હા 3-4 દિવસથી. તો પછી એના કરતા લે આ હલવો ખાજો. હલવો કાકીએ બનાવ્યો? તો હું ખાતો. તો કોણે બનાવ્યો? મેં બનાવેલા. તમને હલવો બનાવતા આવડે છે? ઇન્સ્ટન્ટ હલવો લા. એટલે ચાના કપમાં 8-10 બિસ્કિટ નાખી દો ને એટલે હલવો તૈયાર લા. એટલે હોતું હશે, હવે તો કંઈ હલવો. ખાને હવે મજા આવશે. ફ્રૂટ ખાઉં છું જો. ખા ફ્રૂટ ખા. એમાંય લોચો પડ્યો જો. આજો શું છે? આ ફ્રૂટનો બાઈટ લીધો ને તો કીડો નીકળ્યો યાર. જો જા દેખાય છે કીડો. કીડો દેખાય ને તો ટેન્શન નહીં. ટેન્શન ક્યારે? ક્યારે? જ્યારે કીડો અડધો જ દેખાય હે? અને મને અડધો જ દેખાય છે. હે? તાથી ખવાઈ ગયો. હં? ના હોય યાર. તું જાઓ ક્યાંય હું આ પૂરું કરું છું ભાઈ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા ભાઈ અત્યારે પેલું શ્રાદ્ધનું ચાલે છે ને, હા તો બધા કે પિતૃ દોષ હોય, તો આવું કેવું? એટલે પિતૃનો દોષ હોય એવું કંઈ નહીં હોતું લા. ઉલટાનું તમને તો આશીર્વાદ આપે પિતૃઓ. એવું? હા પણ પછી તમે જીવતા જીવત વડીલોની હળી કર્યા કરો તો પછી હવે છોડે નહીં તમને. એટલે કેવું? હમણાં એક છે ને, એક સાસુએ એની વહુને એવું કીધું હા. કે બેટા કાગવાસ બનાવે ને તો તારા સસરાને આટલું ભાવતું હતું તો એ બધું બનાવજે. હા. તો વહુએ સસરાને જે ભાવતું હતું એ તો બનાવ્યું, પણ સાસુને જે ભાવતું હતું એ પણ બનાવ્યું. હા. તો સાસુએ પૂછ્યું કે આ બધું મને જે ભાવે છે એ કેમ બનાવ્યું? હા. તો વહુ કે તમે જ કીધું હતું ને, કાલ કરે સો આજ કર તો જીવનમાં સુખી થઈશ. હવે આવી હળી નહીં કરવાની, આવું કરવાની શું જરૂર? બરાબર. પણ હું છે ને આ પિતૃદોષમાં ઓછું માનું છું. અચ્છા. કેમ કે યાર આ કોરોના વખતે 8-10 લાખ લોકો મરી ગયા. હા. એક ભૂત બનીને જિંગપિનનું ગળું નહીં દબાયું. તો ખાલી કુટુંબના મેટરમાં જ હેરાન કરે, એવું થોડું હોય. હું તો કહું સેવા કરો મા બાપની, વડીલોની, કોઈ દોષ બોષ લાગવાનો નહીં. કરેક્ટ, સાચી વાત છે. બળજબરીથી મા બાપથી દૂર થયેલા બાળકો ક્યારે સુખી નથી રહી શકતા. કરેક્ટ. તું જો ને બાંગ્લાદેશના પાકિસ્તાનને જોઈ લે. તમે એ કોન્ટેક્સમાં લીધું? એટલે ગમે તે તને સમજાઈ ગયું ને. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા ભાઈ યુટ્યુબ પર સુનિલનો સવાલ છે હું કે કાકા રિસન્ટલી જ મારા મેરેજ થયા છે, 6-1 મહિના જ થયા છે, પણ કે હવે બધા ધીરે ધીરે ઉગડવાના ચાલુ થયા છે, તો મારે કે મારું લગ્ન જીવન તો સુખી જ રાખવું છે, સ્મૂધ જ રાખવું છે, તો શું કરવું? શું 3 ગણિત છે એ સમજી લે. કયા ગણિત? બોલું છું ને પણ. હા. એક સંસારિક ગણિત છે એ સમજી લે, એક આર્થિક ગણિત છે એ સમજી લે, અને એક માનસિક ગણિત છે એ સમજી લે. એટલે કાકા બહુ તમે કોમ્પ્લેક્સ કર્યું. કહું ને ઉભા રે. હા. સંસારિક ગણિત એ છે હા. કે તું ગમે તેટલો 30 માર્ખા હોય ને, પણ તું તારા સસરા જેટલો જ્ઞાની નથી, તારા સાળા જેટલો સફળ ને હોશિયાર નથી, અને સાડુભાઈ જેટલો સ્માર્ટ અને કમ્પ્લીટ મેન નથી. જેટલું જલ્દી સ્વીકાર લઈશ ને સુખી થઈ જઈશ. ક્યાં વાત છે. આર્થિક ગણિત સમજી લે. અચ્છા. કદાચ મેં આ પહેલા પણ કીધેલું શું? કે તારી પાસે 10 રૂપિયા છે, હા. તારી વાઈફ પાસે 90 રૂપિયા છે, હા. તો ટોટલ તારા ઘરમાં 10 રૂપિયા જ છે એવું જ માનવાનું. પણ તારી પાસે 90 રૂપિયા છે અને તારી વાઈફ પાસે 10 રૂપિયા છે, તો ટોટલ તારી વાઈફ પાસે 100 રૂપિયા છે એવું માનવાનું. આ પણ જેટલું જલ્દી સમજી લઈશ ને એટલો સુખી થઈ જઈશ. કરેક્ટ. અને હવે આ માનસિક ગણિત સમજી લે. એ કયું? હંમેશા તારા વાઈફના મોબાઈલનું રિચાર્જ, ડેટા પ્લાન બધું ફૂલ જ રાખવાનું. ખતમ ના થવું જોઈએ. કેમ? નવરા પડ્યા તો શું થાય? ખાલી મન શેતાનનું ઘર કહેવાય. સમજો? બરાબર. એટલે આવું છે. પણ આ બધું કહીને તમે મને તો ગભરાઈ દીધો કાકા. એટલે બધાના કેસમાં એવું ના હોય પાછું. તું હવે આ તું યાર. હા ઓકે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City.
વેલકમ બેક. ફોન આવેલા કાકા, હા આ બધું હવે પાસનું પૂછવાનું ચાલુ થશે. એનો જ ડર છે યાર. હેલો. સાંભળો, તમે સાંજે આવો ને તો પૈસા ઉપાડીને આવજો. હા એટલે કેટલા? એટલે આમ તમે સમજો ને, વ્યવસ્થિત ઉપાડજો. વ્યવસ્થિત એટલે કઈ ફિગર હોય કે નહીં? તમારા હિસાબે વ્યવસ્થિત ઉપાડ લેજો ને, મારે બધા બહુ શોપિંગ કરવાના છે. હું પાછું યાર, તો આ નવરાત્રીનું. ઓફકોર્સ. ચાલો. શું ચાલો? મોટું એક્ઝિબિશન છે, ખબર છે? મસ્ત. એમ? એટલી બધી પ્રકારની સાડીઓ આવશે. માય ગોડ, હું કઈ સિલેક્ટ કરીશ? 2 જ પ્રકારની સાડીઓ હોય છે. કઈ? એક જે તને પસંદ નથી પડતી, અને 2 જે ખરીદવાની મારી તાકાત નહીં હોતી. બહુ સારું. આવે પણ તારે એટલે જવું જ છે નવરાત્રીમાં એવું? ઓફકોર્સ. આવે ગયા વર્ષે લોકો નવરાત્રીનું વેકેશન માંગતા હતા, આ વખતે નવરાત્રી પોતે જ વેકેશન પર ઉતરી છે. શું વાત કરો છો? તો અંબાલાલે ના કીધું વરસાદ પડશે ને બધું? આવું નેગેટિવ ના બોલો ને. સારું, આ બધું ઉપાડી લઈશ પૈસા. ચાલ હવે મૂકી દે અત્યારે. જોયું ને? પણ હવે કાકા ખર્ચો તો કરવો પડે ને યાર. તો હું ક્યાં ના પાડું, પણ પર્સનલ લોનો લેવી પડે છે. એમ? મને લાગે છે મને યમદૂત જ્યારે લેવા આવશે ને તો આ બેંકવાળા આડા સૂઈ જશે. હા, કે આની લોન નહીં પતે ને ત્યાં સુધી નહીં લઈ જવા દઈએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર દીપક 6640 એવું તમને પૂછે છે કે કાકા, તમને આમ લલચાવવા માટે એક સવાલ પૂછું છું કે બપોરની ઊંઘ વિશે તમે શું કહેશો? હા દીપક, તું યાર એકદમ જોરદાર સવાલ પૂછ્યો. અરે બપોરની એટલે ઊંઘ એટલે દુખતી નસ પર એને પગ મૂક્યો છે. એમ? બપોરની ઊંઘ વિશે તને કહું ને તો એના જેવું દુનિયામાં કંઈ જ નહીં. હા એમ? ભાઈ, તું દીવ દમણ ગોવા જઈને પાર્ટી કરીને જેટલો નશો નથી કરતો ને એટલો મને બપોરે દાળ ભાત ખાઈને થાય છે. સુઈ જ જવાનું. એમ? મને અને મારી ઊંઘને એકબીજાથી એટલો બધો પ્રેમ છે ને, પણ આ સમાજ અમને સાથે નથી રહેવા દેતો. લા તમે તો ખરું. તો પછી સારું, એક તમને એક સિચ્યુએશન આપું. હું એક બાજુ પિંકી હોય તો વિચાર કરો, એક બાજુ પિંકી હોય અને એક બાજુ તમારી બપોરની ઊંઘ હોય, તો કોને સિલેક્ટ કરશો? લા સાવ આવું ના હોય. હા ના, બોલો. જો બગા, જે મજા 2 કલાક ઊંઘ ખેંચવામાં છે ને, એ મજા જાગીને બાબુ સોના કરવામાં નહીં. એટલે ઊંઘ જ સર્વ પ્રેમ. બિલકુલ. તને જીવનનું કડવું સત્ય કહી દઉં. શું? અડધી રાત્રે જે ભૂખ લાગે ને એવી તો દિવસે જ નથી લાગતી, સાચી વાત. અને દિવસે જે મીઠી ઊંઘ આવે ને એવી રાત્રે નથી આવતી. 100% વાત સાચી. હા કાકા, અને આવું તો મારી હાથે પણ થાય છે. તો પછી પણ કાકા, આ બધી છે ને આળસ છે, આળસ. તો આળસ તો કેળવવી પડેલા. ઇટ ઇઝ અ સ્કિલ. હું સ્કિલ? આળસ સ્કિલમાં આવે? તો કઈ રીતે? આળસ એટલે થાક લાગવા પહેલા આરામ કરતા રહેવાની કળા. હે? થાક લાગવા પહેલા આરામ કરવાની કળા તો કેળવવી પડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. અલા ફરી ફોન આવ્યો યાર કાકા. હા, એ ખબર નહીં, આ વખતે તો પાસ માટે જ હશે. ખબર નહીં આવે. જુઓ. હેલો. હા જીજુ, આ ક્યાં જા? શું કહે છે મહેશ? આ જીજુ, એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હું દઉલા. આ જીજુ, આ હરિયાણામાં ઇલેક્શન છે ને, તો એક પાર્ટીએ એવો વાયદો કર્યો છે કે પેલી અગ્નિવીરમાં ભરતી થઈ જાઓ ને હા, તો છેલ્લે તમને સરકારી નોકરી મળશે. આમ તો તારે હરિયાણા જવું છે? તા હું કરું? એટલે આર્મીમાં જઈશ તું એમ કે છે? તને કઈ સમજ પડે તને આર્મીમાં? સમજ તો કંઈ નહીં પડતી, પણ મને તો બંદૂક પકડતા પણ નહીં આવડતી. મને તો એ જ નહીં ખબર પડતી કે બંદૂકનું મોઢું કઈ બાજુ રાખવાનું, એ બાજુ કે આપણી તરફ. કઈ નહીં, જે બાજુ રાખીશ દેશનું ભલું જ થવાનું છે. હા, કઈ નહીં, તું કઈ બીજું કામ કર લા મહેશ. જીજુ, પહેલાં કેવું હતું, મને છે ને કોઈ કામમાં મન જ નહોતું લાગતું. તે મને ખબર જ છે. પછી મેં છે ને મહેનતુ માણસોની સાથે બેસવા ઉઠવાનું ચાલુ કર્યું. હા, તો હવે એ લોકોને પણ કામમાં મન નથી લાગતું. ચેપી છે તું, ચેપી. લગન એટલે લગનનું માડી વાળ્યું ને હવે તે? ના, એનું તો મેં સિરિયસ જ છું. હે? હમણાં જે છેલ્લે છોકરી સાથે વાતો થતી હતી ને, હા એમાં તો મેં મારા બાળકોના નામ પણ વિચારી લીધા. હા, પણ પછી પેલી છોકરીએ બાળકોના પપ્પાને જ બદલી નાખ્યો. લે તુલા બહુ કોમ્પ્લેક્સ માણસ છે. મહેશ હમણાં મૂકી દે.
આપણે પર્સનલી મળીને વાત કરશું. હા, મૂકી દે, ચાલ. આમની વાતચીત પરથી એવું લાગે છે કે થોડા સિરિયસ થયા છે મહેશભાઈ. હાલ હમણાં એક ટેમ્પો પાછળ લખ્યું હતું, હું ફેરા માટે મળો. હે તો ટેમ્પોને ફોલો કરતો કરતો ઓફિસે પહોંચી ગયો. ત્યાં જઈને કે મારા 4 ફેરા ફેરવી આપો. તો પેલા લોકોએ તો કાઢ્યો એને કે ભાઈ આ માલ સામાનના ફેરાનું છે યાર, જાઓ ને યાર કે. એટલે સિરિયસ તો થયો જ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. કાકા, હા, હમણાં બ્રેકમાં તમે મને એવું કહેતા હતા કે એક છોકરી છે તમારા ધ્યાનમાં, તો પછી એનું મહેશભાઈ સાથે થાય એવું નથી સેટ? બે છોકરીના વકીલ જ જોઈએ છે એવું છે. કેમ એવું? એવું કે છે છોકરી કે વકીલો તો કેટલું બધું સારું એમ કે કઈ રીતે? કે ઘરમાં આવે કે ઘરમાંથી બહાર જાય આમ માથું ઝુકાવે. હે કોર્ટમાં ટેવ પડી ગયો ને, હા ઓકે. પછી કોઈ પણ વાક્ય પહેલા આપણને શું કહે, માય લોર્ડ, યોર ઓનર, એવું કરીને આપણને સંબોધે, કેટલું સારું લાગે. અને કે એને પુરુષ હોવાનું ઘમંડ જ ના હોય ને, કેમ? કેમ કે પોતે જ પેલું બ્લેક રો પેલું ગાઉન જેવું પહેરતો હોય ને. પછી કે વકીલ હોય ને તો કે એ એવા બારમાં જતો હોય જ્યાં દારૂ જ પીરસાતું ના હોય. અચ્છા, પેલું વકીલવાળું બાર એસોસિએશન. અને સૌથી મહત્વપૂર્ણ વાત, શું? સામેવાળો જે નિર્ણય આપે હા એના ફેવરમાં હોય કે એના વિરુદ્ધમાં, હા એના પર કોઈ પ્રશ્ન ના હોય, એને સ્વીકાર્ય જ હોય. કરેક્ટ. હવે હસબન્ડ મળે તો પછી બીજું શું જોઈએ કે બાપરે, હું કેલ્ક્યુલેશન કરીને બેઠી જ પેલી. બોલો. આમાં તો પછી મારા જેવાનો હોય નંબર ના લાગે નહીં? નથી લા, અમુક વસ્તુઓ છે ને, જેમ કે નેલ કટર, રિમોટ, ગાડીની ચાવી, સાચા મિત્રો, લગન લાયક પાત્રો, આ બધું તો શોધવા જ પડે, એમ સરળતાથી મળતું જ નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. બે હા, છેલ્લા 1 મહિનામાં તે નોંધ્યું, શું પણ? ગુજરાતના ઘણા શહેરોમાં, ખાસ કરીને વડોદરામાં, હા, ઓવર સ્પીડિંગનો એક પણ કેસ નહીં આવ્યો. ક્યાં બાત. એટલે ટ્રાફિક સેન્સ લોકોમાં હવે વધે છે. એવું નહીં લા, ખાડા જેટલા જે કોઈ કોન્સ્ટન્ટ ચલાવી જ નહીં શકતું. અચ્છા, શું કરવાનું? પણ મેં સાંભળ્યું છે રોડનું બજેટ પાસ થયું છે, ફરી રસ્તા બની રહ્યા છે, પહોળા થાય છે, થાંભલા પાડવા માંડ્યા છે. હા, એ ખરું. હમણાં 2 એન્જિનિયર ગૂંચવાઈ ગયેલા થાંભલા નીચે ઊભા. કેમ? તે ત્યાં નાનો છોકરો આવ્યો તો કે શું થયું? હા તો પેલા એન્જિનિયર કે આ થાંભલાની ઊંચાઈ માપવી છે, પણ કે સીડી આવતા હજુ બહુ વાર લાગશે. હા હા તો પેલો છોકરો કશેકથી પાનું લઈ આવ્યો, થાંભલાના નટ બોલ ખોલી અને થાંભલો આડો પાડી દીધો. હા. મેજર ટેપ લીધી અને માપી લીધું કે 15 ફૂટ અને 6 ઇંચ છે. લો, ક્યાં બાત હે. તોય પેલા એન્જિનિયર કે ડફોડ છે કે છોકરો. હે કેમ? આપણે કે ઊંચાઈ માપવાની હતી, આ પહોળાઈ માપીને જતો રહ્યો. અલા આ બંને મ્યુનિસિપલ કોર્પોરેશનના છે, પરમેનન્ટ. એમ? તો પછી અલા પણ છે ભાઈ, એક ડિપાર્ટમેન્ટ છે સખત એક્ટિવ. કયું? પેલું ક્રેન બોલાવીને જે વેહિકલ ઉઠાઈ લે છે ને, અરે સુપર એક્ટિવ. હા, એની જો ઓલિમ્પિક થાય ને તો 3 મેડલ પાક્કાલા. સુરતનું ગોલ્ડ, અમદાવાદનું સિલ્વર ને વડોદરાનું બ્રોન્ઝ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.